સુરત ભાજપમાં સેન્સ પ્રક્રિયાનો બીજો દિવસ એસજીસીસીઆઈ પ્રમુખ નિખિલ મદ્રાસીએ દાવેદારી કરી વોર્ડ નંબર 13 પરથી ટિકિટ માટે રજૂઆત। હું જનસંઘનો જૂનો અને પાયાનો કાર્યકર હોવાનું પણ કહ્યું। સાથે જ કહ્યું કે 16 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ બાદ ચૂંટણીમાં રસ। વોર્ડ નંબર 13 માં જૈન સમાજનું પ્રભુત્વ હોવાનું પણ નિવેદન આપ્યું। સાથે જ કહ્યું કે જૈન સમાજમાંથી આવતા હોવાથી દાવેદારી કરી લોકોની સેવા કરવા માટે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી। વોર્ડ નંબર 13 જે વાડીફળિયા સોનીફળિયા રુદ્રપુરાનો આખો વોર્ડ છે એ વોર્ડમાંથી મેં મારી ઉમેદવારી કરવાનું પસંદ કર્યું છે। ચેમ્બર ઓફ કોમર્સમાં ખૂબ સારી સેવા કરી અને મને એવું લાગે છે કે મારે હવે મારા વ્યાપને વધારવો જોઈએ અને એટલા માટે હું આ દાવેદારી નોંધાવી રહ્યો છું કે આમ મારું જે રહેઠાણ છે તે વોર્ડ નંબર 21માં છે, પરંતુ મારો જે જૂનો જે ઘર છે તે વોર્ડ નંબર 13માંથી છે અને ત્યાં જૈનોની વસ્તી પુષ્કળ છે। હું પોતે જૈન છું। આ ઉપરાંત જૈનની સાથે સાથે મુસલમાનો સાથે પણ મારે બહુ સીધા સંપર્ક અને હું તો જનસંઘનો કાર્યકર્તા છું, એટલે મારા મૂળની અંદર મારા સંસ્કાર બીજની અંદર જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી છે, એટલે મારે માટે બીજો કોઈ વિકલ્પ સવાલ જ નથી ઉપસ્થિત થતો। વર્ષોથી જે પાર્ટીનું સિંચન કરવામાં મહત્વનો ફાળો આપ્યો, 16 વર્ષની ઉંમરે આજે હું 62નો થયો, ત્યારે જે કામ પાયાનું કર્યું છે, મને એમ લાગે છે કે હવે મારે ભારતીય જનતા પાર્ટીમાં આગળ વધવું જોઈએ।